નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંકેત પટેલ। આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મગફળીની આવક ઘટી, ભાવ સામાન્ય વધ ઘટે તેવી ધારણા। સિંગતેલ અને સિંગદાણામાં મોટી માંગને અભાવે મગફળીની બજારમાં ખાસ માહોલ નથી। હવામાન વિભાગની મોટી આગાહી, સોમ અને મંગળવારના રોજ માવઠાની પૂરેપૂરી શક્યતા। તારીખ 7 અને 11 જાન્યુઆરી દરમિયાન ન્યૂનતમ તાપમાન 13 થી 17 ડિગ્રીની વચ્ચે રહેશે। આ સાથે 8-9 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં માવઠાની શક્યતા છે। તારીખ 5-6 જાન્યુઆરીના ન્યૂનતમ તાપમાન નોર્મલ નજીક રહેશે। ત્યારબાદમાં આગામી દિવસોમાં વધુ દિવસોમાં નોર્મલથી 2 થી 4 ડિગ્રી ઉપર રહેશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કપાસની આવકો શરૂ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવકો ફરી શરૂ થઈ ગઈ છે। 2 દિવસ આવક બંધ હતી। યાર્ડમાં કપાસ અને મગફળીના ખેડૂતોને સારામાં સારા ભાવ મળ્યા હતા। કપાસના મણે રૂપિયા 1470 ભાવ રહ્યા હતા। સાથે સાથે મગફળીના ભાવ 1470 સુધીના રહ્યા હતા। સાથે સાથે બટાકા, સૂકી ડુંગળી, લસણ, મગ અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ છે। લીલી તુવેરની આવકો વધતા ₹2000ની ભાવથી સપાટી તૂટીને નીચા ભાવ પહોંચ્યા। ખેડૂતો કહે છે કે 25 નવેમ્બર આસપાસના માવઠાના કારણે 20 મણ ઉતારાના સપનાઓ રોળી નાખ્યા। આવા રોજે રોજ ખેડૂતને લગતા મહત્વના સમાચાર જોવા માટે તેમજ અવનવી માહિતી જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરો। બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલાં તમને જોવા મળે। તો આજના માટે એટલું જ। જય જવાન, જય કિસાન, રજા આપશો। ધન્યવાદ।